So hey, what's up guys, my name is Jawat and you are watching my YouTube channel and just the coder ને ભાઈ ફાઇનલ આપણું ફ્રન્ટ એન્ડ રેડી છે, આપણું ટ્રેડ બડી એન્ડ જેની અંદર આપણે હરેક વસ્તુ ડાયનેમિકલી બી એક્ઝિક્યુટ કરી ચૂક્યા છે ડેટાબેઝના ઇન્ટિગ્રેશન સાથે. એન્ડ આ તમે જોઈ શકો છો ડેશબોર્ડ તે છે આપણા AWS પર લાઈવ. ઓકે, સો આપણે મેં તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવવાની ટ્રાય કરીશ કે કઈ રીતના આપણે ફ્રન્ટ એન્ડ જે બી તમારા લોકલ હોસ્ટ પર ચાલી રહ્યું છે તેને આપણે કઈ રીતના આપણે AWS પ્લેટફોર્મ પર યા કોઈ બી એવા ક્લાઉડ પ્લેટફોર્મ પર ડિપ્લોય કઈ રીતના કરી શકીએ. એડવાન્સ લેવલનું ડેપ્લોયમેન્ટ આપણે નહીં શીખીશું, બટ બેઝિકલી આપણને સિમ્પલ એક ઓવરવ્યૂ એન્ડ બેઝિક આપણું સ્ટ્રક્ચર કઈ રીતના ડિપ્લોયમેન્ટ થઈ શકે એના વિશે આપણે ચર્ચા કરીશું. બાય ધ વે આજના વિડીયોની અંદર આપણે સિમ્પલ અમારા ફ્રન્ટ એન્ડ વિશે વાત કરીશું. બાય ધ વે માય નેમ ઇઝ જયવર્ધન અને યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એન્જલ્સ ધ કોડર એન્ડ તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એન્જલ્સ ધ કોડર. ને ભાઈ ફાઇનલી આપણે એક વિડીયો બી અપલોડ કરી ચૂક્યા છે અને તમે નહીં જોતા હશો તમારે પ્લેલિસ્ટ જરૂર જોવાની ટ્રાય કરશો, જેની અંદર આપણે A to Z વસ્તુ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી કઈ રીતના આપણે એલ્ગો ટ્રેડિંગ સુધી પ્લેટફોર્મ સુધી પહોંચ્યા છે એના વિશે વાત કરી છે. ઓકે, સો બેકએન્ડના વિશે વાત કરીએ તો બેકએન્ડનું છે ઓલરેડી આપણને ફ્રન્ટેન્ડની અંદર આપણે ફ્રન્ટેન્ડની અંદર આપણે ફ્લાસ્ક યુઝ કર્યું છે. ફ્લાસ્કની સાથે સાથે આપણે ટાઇવેન્ટ CSS બી યુઝ કર્યું છે, જેથી આપણું ફ્રન્ટેન્ડ ઇઝીલી એક્સેસેબલ એન્ડ ઇઝી વ્યવસ્થિત દેખાય. એની સાથે સાથે થોડું સ્ટાઇલિંગ બી કરવાની ટ્રાય કરી છે. એન્ડ ટાઇવેન્ટ CSS એ ઇઝી આપણને કરવા માટે મદદ કરે છે. CSS આપણને ઓલરેડી પ્રોવાઈડ કરી દઈ એન્ડ CSSના ટેમ્પલેટ આપણને જોઈતા હોય તો આપણને સિમ્પલ મળી બી જશે ઓનલાઈન ગીટહબ રિપોઝિટરી યા તો તમે ગૂગલ પર કોઈ બી વેબસાઇટ સર્ચ કરી શકો, તેના પર તમને એના ટેમ્પલેટ્સ યા કોમ્પોનન્ટ્સ જોવા મળી જશે. તેને સિમ્પલ ઉચકો એન્ડ તમને તમારા આઈડિયા પ્રમાણે એને મેનિપ્યુલેટ કરો. ઓકે, સો સૌપ્રથમ આપણી ફ્લાસ્કની એપ્લિકેશન છે જેની અંદર આપણે લોગિન રિક્વાયર્ડ નામનું એક ડેકોરેટર ક્રિએટ કરીશું, જેની અંદર થશે શું કે જ્યારે કોઈ બી વેબસાઇટ ખુલશે, કોઈ બી વેબ પેજ ખુલશે તે રિક્વાયરમેન્ટ ચેક કરશે કે ભાઈ લોગિન થયેલું છે કે નહીં થયેલું. જો થયેલું હશે તો નોટ અ પ્રોબ્લેમ, પણ નહીં થયેલું હશે તો તે લોગિનના પેજ પર રિડાયરેક્ટ કરી દેશે. ઓકે, લોગિનનું સિમ્પલ લોજિક હશે આપણું 123 પાસવર્ડ છે, જેને સક્સેસફુલી થશે તો એ હોમ પર રિડાયરેક્ટ કરી દેશે અને સેશનની અંદર આપણે જે બી ઇમ્પોર્ટન્ટ ટોપિક યા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેને આપણે સેશનની અંદર સ્ટોર કરી દઈશું. ઓકે, એ જ રીતે ઇન્જેક્શન અકાઉન્ટ કરીને આપણે એક કોન્ટેક્સ પ્રોસેસર યુઝ કરેલું છે, જે શું કરે છે કે તે આપણા જે બી ફ્લાસ્કના પેજ પર છે ને તે એવા સ્ટોરેજની અંદર ડેટા સ્ટોર કરે છે જેને આપણે કશે બી યુઝ કરવો હોય તો આપણે એના પેજીસની અંદર યુઝ કરી શકીશું. ઓકે, હોમ પેજની અંદર આપણે સિમ્પલ એક પેજ રિડાયરેક્ટ કરાવેલું છે, જેની અંદર આપણું સિમ્પલ HTML CSS છે. આપણું આ પેજ હશે જેની અંદર થોડું ડિટેલ્સ હશે આપણા વેબસાઇટ વિશે. ઓકે, એન્ડ સાઇડ બારની અંદર આપણને આ જોવા મળશે. એના વિશે દરેક વસ્તુ આપણે ફ્રન્ટેન્ડની અંદર ક્રિએટ કરે છે. તમને આ વસ્તુ તમને ડાયરેક્ટ મારા ગીટહબ પરથી તમે એક્સેસ કરી શકશો. ઓકે, ઓપન ટુ સોર્સ છે. ઓકે, પ્રોફાઇલની અંદર પ્રોફાઇલના ડિટેલ્સ હશે, જેની અંદર ટોટલ જેટલા બી અકાઉન્ટ્સ હશે આપણા તેના વિશે ડિટેલ્સ દેખાશે. જેમ કે સિમ્પલ આપણે લોગિન કરી જઈશું, લોગિન કરીને આપણો પાસવર્ડ 123 એક્ઝિક્યુટ કરાવીશું તો તમે જોઈ શકો છો કે આપણા પાસે એડ અકાઉન્ટ કરીને છે, જેની અંદર આપણે એડ અકાઉન્ટ કરી શકીશું. મેં ઓલરેડી એક અકાઉન્ટ ક્રિએટ કરેલું છે, જેની અંદર સેટિંગનો ઓપ્શન છે, ડેશબોર્ડનો ઓપ્શન છે. જ્યારે ડેશબોર્ડની અંદર આપણને ઓપન પોઝિશન, ઓપન ટ્રેડ્સ, ક્લોઝ ટ્રેડ સમરી એન્ડ એના સ્ટેટિસ્ટિક જોવા મળશે, જેમ કે ટ્રેડ કેટલી છે, ક્લોઝ ઓપન કેટલી છે, પોઝિટિવ નેગેટિવ કેટલી છે, વિન રેશિયો કેટલો છે, ગ્રો કેટલું છે અને અકાઉન્ટ બેલેન્સ હાલમાં કેટલું છે. ઓકે, એના સિવાય આપણે ઓવરવ્યૂ વિશે બી વાત કરીશું, તે હજુ બાકી છે, પેન્ડિંગ છે, પણ આપણે ફ્યુચરની અંદર એના પર કામ કરીશું. ટ્રેડ બુકની અંદર વાત કરીશું તો જેટલી બી ટ્રેડ્સ આપણે એક્ઝિક્યુટ થઈ ગઈ હશે, ક્લોઝ હશે, તેના વિશે આપણને ડિટેલ્સ અહીંયા જોવા મળશે. ઓકે, પ્રોફાઇલ ઉપર વાત કરીશું તો જેટલા બી આપણા અકાઉન્ટ હશે અહીંયા તેના દરેકના અહીંયા ડેટા તમને જોવા મળી જશે, જેથી આપણે ઇઝીલી એનાલાઇઝ કરી શકીશું કે આ અકાઉન્ટની અંદર આપણને આટલું પ્રોફિટ હતું. સો તેને આપણે ફ્યુચરની અંદર આપણે રિયલ મનીની અંદર ટ્રાય કરી શકીએ. ઓકે, નોટિફિકેશનની અંદર આપણે જોઈ શકીશું કે કોઈ બી નોટિફિકેશન છે તો અહીંયા જોવા મળી જશે. લોગ્સની અંદર આપણા જે બી લોગ્સ હશે, જેમ આ બેકએન્ડની અંદર એક્ઝિક્યુટ થતા હશે, જેમ કે આપણું ફાયર્સનું લોગિન જ એક્ઝિક્યુટ થયું છે, કોઈ ટ્રેડ્સ એક્ઝિક્યુટ થશે યા કોઈ બી એરર જોવા મળશે તે આપણને અહીંયા ઇઝીલી જોવા મળશે, જેથી આપણે ડિબગિંગ કરવા માટે થોડું ઇઝી પડશે. ઓકે, અને લોગઆઉટમાં સિમ્પલ આપણે લોગઆઉટ થઈ જશું આપણા પેજની ઉપર એન્ડ રીડાયરેક્ટ થઈ જશે
તમે જોઈ શકો બેક કરશું તો આપણને ઓટોમેટિક લોગિન પેજ પર રીડાયરેક્ટ થવા જોવા મળી જશે. ઓકે, સો આટલી વસ્તુ છે સિમ્પલ, આપણે કોઈ વધારે એડવાન્સ લેવલની કોઈ વસ્તુ કરી નથી. બટ કોડ બી તમે જોઈ શકશો તો થોડું ઇઝી જ છે, પણ થોડું અન્ડરસ્ટેન્ડિંગ થોડું તમને વધારે જોઈશે. દરેક વસ્તુ આપણે ડેટાબેઝમાંથી ફેચ કરાવીશું, અથવા તો આપણે જે બી બ્રોકર છે આપણે એક્ઝિક્યુટ બનાવેલો છે આપણો ટ્રેડ બડી, તેમાંથી આપણે ફેચ કરાવીશું, જેથી આપણને એવું લાગે કે હા ભાઈ આપણે રિયલ ટ્રેડિંગ કરતા છે ટાઈપનું. ઓકે, બાય ધ વે જ્યારે બી આપણે રિયલ મની પર જઈશું ત્યારે આપણે થોડું ચેન્જીસ ઘણું બધું ચેન્જીસ કરવા પડશે, બિકોઝ તે વસ્તુ અને આ વસ્તુ થોડું અલગ છે. બિકોઝ આ છે પેપર ટ્રેડિંગ ને રિયલ મનીની અંદર આપણે થોડું મોર એક્યુરેટ બધું જોઈશે, તો તે ટાઈમે આપણે થોડું ઓર એન્હાન્સમેન્ટ લાવીશું. બાય ધ વે આટલું હાલ પૂરતું આપણે ચાલશે. જો આની અંદર આપણને થોડું સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળશે તો આપણે ફ્યુચરની અંદર યા તો થોડાક સમયની અંદર ફરીથી આપણે રિયલ મની પર ટ્રેડ લઈ શકીએ એવી પ્રોગ્રામિંગ યા એવો એલ્ગોરિધમ બનાવવાનું ટ્રાય કરીશું. ઓકે, એન્ડ આ છે આપણો આજનો વિડીયો, અને નેક્સ્ટ વિડીયોની અંદર તમને સિમ્પલ એક ફ્લાસ્ક એપ્લિકેશન કઈ રીતના આપણે AWS પર ડિપ્લોય કરી શકીએ તેના વિશે મેં વાત કરીશ. એન્ડ એના અંદર ડીપલી તમને એના વિશે એક A to Z તમને ફરીથી A to Z વસ્તુ તમે કઈ રીતના મેં ક્રિએટ કરી, કઈ રીતના મેં એનું ડિઝાઇન કર્યું, તમને દરેક વસ્તુ જોવા માંગતા હોય તો મને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો, અને મારી 1K પહોંચાડો મારા સબસ્ક્રાઈબર, જેથી મેં તમને ફરીથી A to Z વસ્તુ તમને ફરીથી જ્યારે બી આપણે લાઈવ ટ્રેડિંગ એલ્ગોરિધમ બનાવીશું ત્યારે આપણે A to Z એકદમ એકથી વન લાઈન તમને મેં એક્સપ્લેન કરાય એવી રીતના મેં તમને વિડીયો બનાવીને બતાવીશ. ઓકે, સો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને મેં મળ્યા તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે મારો આ પેજ એક્સેસ કરી શકશો મારા આ URL પર, એન્ડ મેં મળ્યા તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ સો મચ. એન્ડ ભાઈ ફટાફટ થોડો વિડીયો બનાવતો છે બિકોઝ ટાઈમ જ નથી મળતો, બટ આપણે ફ્યુચરની અંદર થોડું લાવીશું બિકોઝ હાલમાં એટલા બધા સબસ્ક્રાઈબર નથી. જો સબસ્ક્રાઈબર વધતા જશે તો થોડું મને બી પ્રોત્સાહન મળશે, અને મેં બી થોડું મહેનત કરવાની ટ્રાય એટલે મહેનત તો હું હમણાં બી કરું જ છું, બટ થોડું વધારે કરીશ. ઓકે, સો સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને, એન્ડ મેં મળ્યા તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, એન્ડ હા સબસ્ક્રાઈબ કરજો.